નમસ્કાર દર્શક મિત્રો, @ ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે। રાજ્યના અનેક ભાગોમાં એટલો બધો વરસાદ વરસ્યો છે કે લોકો જાણે વરસાદથી કંટાળી ગયા છે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ઘણા બધા દિવસોથી ભારેથી ભારે વરસાદ ખાબકી રહ્યો છે। અનેક જગ્યાએથી તબાહીના દ્રશ્યો સામે આવવા લાગ્યા છે। ત્યારે હવે આવામાં વરસાદની પેટર્ન બદલાતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે ભયંકર વરસાદની આગાહી, જેમાં 26 તારીખથી ચોમાસાનું જોર વધારે વધશે અને જુલાઈના અંતમાં દરિયામાં કંઈક મોટું થશે તેવી આગાહી તેમણે વ્યક્ત કરી છે। ખબર એવી મળી રહી છે કે અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે કચ્છના અખાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાન તરફથી સિસ્ટમની અસરો દેખાઈ શકે છે અને હજુ 3 સિસ્ટમ ઉત્તર ગુજરાતમાં વરસાદ લાવી શકે છે। બંગાળના ઉપસાગરનું વહન સક્રિય થઈ રહ્યું નથી, જ્યારે હિન્દ મહાસાગર તરફનો થોડો વાદળનો જમાવડો થયો છે। પેસિફિક મહાસાગરના વાદળો હાલમાં નહિવત છે, જ્યારે ઉત્તર ઓસ્ટ્રેલિયા તરફના વાદળો પણ નહિવત દેખાઈ રહ્યા છે। હાલમાં બંગાળના ઉપસાગરમાં થોડેક અંશે સિસ્ટમ બની રહી છે, જેના કારણે આગામી 26 થી લઈને 30 જુલાઈ સુધીમાં સિસ્ટમ સક્રિય થઈ શકે છે। ઉત્તર ગુજરાતમાં 3 સિસ્ટમ તરફથી અસર સર્જાતા વરસાદ ખાબકશે। 26 જુલાઈથી ઉત્તર ગુજરાતમાં વરસાદનું જોર વધી શકે છે। 7મી ઓગસ્ટે બનનારી સિસ્ટમ ગુજરાતમાં વરસાદ લાવશે। પશ્ચિમ સૌરાષ્ટ્રમાં લો પ્રેશરના કારણે ભારે વરસાદ લાવી શકે છે। જૂનાગઢ, અમરેલીના ભાગોમાં પણ વરસાદ થઈ શકે છે। તો આ ઉપરાંત સૌરાષ્ટ્ર રિજનમાં બોટાદ, સાવરકુંડલાના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ થતાં પૂરની સ્થિતિ પણ બની શકે છે। પંચમહાલના ભાગોમાં પણ ભારે વરસાદ થઈ શકે છે। ભરૂચ અને વડોદરામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। અમદાવાદ અને ગાંધીનગરની સાથે સાબરકાંઠા અને બનાસકાંઠામાં પણ વરસાદ થઈ શકે છે। ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો ઉપરાંત રિપોર્ટ એવા મળી રહ્યા છે કે દક્ષિણ ગુજરાત સાથે હવે આગામી દિવસોમાં મધ્ય ગુજરાતમાં પણ મેઘમહેરની આગાહી કરવામાં આવી છે। ઉત્તર ગુજરાત પર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતા ભારે વરસાદ આવશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। બીજની ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।